રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની સાથે આવ્યું કોંગ્રેસ। રાહુલ ગાંધીએ ઓનલાઈન પીડિતો સાથે કરી વાતચીત। નમસ્કાર દર્શક મિત્રો, તો રાજકોટ અગ્નિકાંડને લઈને આગામી 25 જૂને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે આજે રાયબરેલીના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ઝૂમ મીટિંગ થકી રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાત કરી, સાથે જ તેમની આ લડાઈમાં સાથ સહકાર આપવાનો પૂરો ભરોસો આપ્યો હતો। તો ગુજરાતને હચમચાવી નાખનાર રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડના ઘા હજુ રૂઝાયા નથી। રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આગામી 25 જૂને રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી સહિત ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે ઓનલાઈન માધ્યમથી વાતચીત કરી હતી। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 જેટલી માનવ જિંદગી બળીને રાખ થઈ ગઈ છે। તો આ સમગ્ર મામલો હજુ તપાસમાં ચાલી રહ્યો છે। રાજ્ય સરકારની ખાસ ટીમ દ્વારા રિપોર્ટ પણ રજૂ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આગામી 25 તારીખે સમગ્ર રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં રાજકોટના વેપારી મહામંડળ પણ જોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે। તો આ પરિસ્થિતિમાં હતાહત અને હતભાગી બનેલા પરિવારને સાથ સહકાર મળી રહે તે માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ આજે ઝૂમ મીટિંગ ઓનલાઈન થકી પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી અને સાથે જ પરિવારોની આ લડાઈમાં રાહુલ ગાંધી સહિત સમગ્ર કોંગ્રેસ પાર્ટી તેમની સાથે છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો અને કદમથી કદમ મિલાવીને સાથે રહેશે તેવો ભરોસો પણ આપ્યો હતો અને અગ્નિકાંડમાં હતાહત થયેલા વ્યક્તિના પરિવારજનોને સાથ સહકાર આપવાનો પૂરો ભરોસો આપ્યો હતો। તો રાજકોટ અગ્નિકાંડના મુદ્દે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પીડિત પરિવારોની સાથે છે તેવો રાહુલ ગાંધીએ ઓનલાઈન માધ્યમ થકી પૂરો વિશ્વાસ અપાવ્યો હતો। ધન્યવાદ દર્શક મિત્રો।